અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 2020ની સાલમાં નૈનપુરમાં હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવીને યોગીજી મહારાજનો સંકલ્પ એ પૂરો કર્યો. એ વખતે અક્ષર બ્રહ્મ વધામણા, અક્ષર બ્રહ્મને વધાવવા માટે એક સત્રનું આયોજન થયું. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર. એ સત્રનું આયોજન પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સૂચન, એમના આદેશ એને અનુસાર જ થયેલું. આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એમાં શું હોવું જોઈએ એના મુદ્દાઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પત્ર દ્વારા જણાવેલા હતા. અને એના આધારે જ આપણે આખી પ્રવચન માળા ગોઠવી અને 15 દિવસનો એ સત્રનો લાભ આપણે એ વખતે વર્ચ્યુઅલ સભા દ્વારા બધાએ લીધો હતો. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી કે દર વર્ષે શરદ પૂનમથી અન્નકોટ સુધી અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન કરવું. અને એનો લાભ આપણે છેલ્લા 3 વર્ષથી લઈ રહ્યા છીએ. શરદ પૂનમથી અન્નકોટ સુધી આ સત્રનો લાભ આપણે ગોઠવેલો, પણ એમાં થોડી પ્રતિકૂળતા રહેતી. એક તો અન્નકૂટની વિવિધ સેવાઓ હોય, અને બીજું જે વ્યવહારમાં બધા જોડાયેલા હરિભક્તો છે એમના માટે સમય બહુ અગત્યનો હોય, એટલા માટે એ વખતે બધા મોટી સંખ્યામાં લાભ નહોતા લઈ શક્યા. પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ વાતની જાણ કરી ત્યારે સ્વામીશ્રીનું સૂચન થયું કે આપણે આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એ પોષી પૂનમ પહેલાના 15 દિવસમાં કરવું. એટલે આ વર્ષે આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર તારીખ 30/12/2024 થી તારીખ 13/1/2025 સુધી આ વર્ષે આ થશે. આ વર્ષના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મુખ્ય વિચાર એ સ્વામીશ્રીના આશીર્વાદ પત્રમાંથી લેવામાં આવ્યો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જૂનાગઢથી નવા વર્ષના આશીર્વાદ પાઠવતા હરિભક્તોને જે પત્ર લખ્યો છે એનું શીર્ષક પોતે જ બાંધ્યું છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. એના ઉપર જ આખું આ વ્યાખ્યાનમાળા બધી ચાલવાની છે. તો સૌ પ્રથમ આપણે પત્રને જોઈ લઈશું, એનું વાંચન કરીશું. દિવાળી તેમજ નવા વર્ષના સસને જય શ્રી સ્વામિનારાયણ. સારું કેશવજી અંદાજ. પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ મળ્યો. સર્વોપરી ભગવાન અને તેના કંડારક પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આપણે સત્સંગ તો કરીએ છીએ, પરંતુ કોઈ યથાર્થ સુખ આવતું નથી, કારણ કે આપણને થયેલ પ્રાપ્તિ 100% પ્રતીતિ નથી. આ વર્ષે સૌ ભેગા મળી નક્કી કરીએ કે મારે રોજ ખટકો રાખી નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો છે. આટલું કરશો તો જરૂર અંદર શાંતિ રહેશે અને અક્ષરધામ ચૈતન્ય થઈ જવાશે. સત્પુરુષના ભાવને પામશે. બધા ધને મને ધને સુખી થાય અને સત્સંગ સાચું સુખ પ્રાપ્ત કરો. જય શ્રી નવા વર્ષે પરમ પૂજ્ય સ્વામીશ્રી સૌ હરિભક્તો માટે
કેવી મોટી ભાવના કેળવે છે. સ્વામીશ્રીએ આશીર્વાદ તો આપ્યા કે તને મને ધને સર્વે હરિભક્તો સુખી થાય, પણ સ્વામીની ઈચ્છા એ છે કે અખંડ સુખી થાય, સાચા સુખને પ્રાપ્ત કરે. એટલા માટે સ્વામીશ્રીએ આ પ્રાપ્તિના વિચારને મહત્વ આપીને આપણને એ માર્ગે જવાનો આદેશ આપ્યો છે. તો આ પ્રાપ્તિના વિચારથી સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય સ્થિતિને પામી શકે છે. તે અંગે પૂર્વે આશીર્વાદમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે જણાવ્યું હતું એનું અત્યારે આપણે શ્રવણ કરીશું. જેટલા મણકાના ભક્તો આપણે ગણાય ખુમારી હતી, બધા છે પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર. જેટલા ભક્તો બાકી મારા તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનશીલ હતા, અંતર્યામી હતા, કોઈનો મહારાજે મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવાના ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ આ સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈ ક્વોલિટી હતી જ નહીં. તો એ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન બોલે એમને એટલો બધો મહિમા સમજાયો, બધું ઉડી ગયું સંસાર, ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બધું વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામથી મહારાજ મળ્યા છે, એના ક્યાં કેવી વસ્તુ પ્રાપ્તિનો મહિમા કેવો છે, કેવા પુરુષને કેવી વાત છે. મારાના મણકા થઈ જવાય, ચૈતન્ય થઈ જવાય, સત્પુરુષનો ભાવ પામી જવાય, એવી અલૌકિક સ્થિતિ પ્રાપ્તિના વિચારથી થઈ શકે છે. પણ આપણને બધાને પ્રશ્ન છે કે પ્રાપ્તિનો વિચાર કરવો કઈ રીતે? એટલા માટે આ વખતે આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની પ્રવચન માળામાં એનું માર્ગદર્શન આપણને મળવાનું છે. અને એ માર્ગદર્શન ની અંદર આપણે જોઈશું કે આ પ્રવચન માળામાં તબક્કાવાર એક પછી કયા કયા પગલાંને આપણે અનુસરવું અને કઈ રીતે આ પ્રાપ્તિનો વિચાર આપણે સારી રીતે કરી શકીએ એનું સ્પષ્ટ નિરૂપણ થશે. તો આ પ્રવચન માળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવીએ, આ પ્રવચન માળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ. એ બહુ જરૂરી છે. આ પ્રવચન માળાને આપણા જીવનમાં એક એક મુદ્દાને આત્મસાત કરવા છે. આપણે એ રીતે એને ગ્રહણ કરીએ, એ રીતે આપણે આ પ્રવચન માળાને સાંભળીએ, એ બહુ જરૂરી છે. એટલે આ પ્રવચન માળાનો બરાબર લાભ લેવા માટે થોડાક મુદ્દાઓનો આપણે બરાબર ખ્યાલ રાખીએ, એ સૌને વિનંતી છે. પહેલું તો આ વાત પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે આપણને કરી છે. અને આ પ્રાપ્તિની વાત ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. જો આના પર વિચાર નહીં કરીએ તો આપણે કંઈ પામી નહીં શકીએ સત્સંગમાં. એટલા માટે આ પ્રવચન માળાને સાંભળતા પહેલા આપણે એકાગ્રતા રાખીએ. આપણે પૂર્વે એવી તૈયારી કરીને બેસીએ કે જેનાથી આ પ્રવચન માળામાં આપણને એકાગ્રતા રહે. બીજું આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રવચન માળાના એક એક મુદ્દા એ આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા છે. એટલે કે આપણે પ્રાપ્તિનો વિચાર કરતા શીખી જવું છે. એટલા માટે બની શકે તો આપણે કાગળ અને પેન લઈને બેસીએ અને જે જે મુદ્દા આપણને જરૂર ના લાગે અને આપણને વધારે સમજાય, એના માટે જરૂર ના લાગે, તો એ મુદ્દાને આપણે કાગળ ઉપર ટપકાવી લઈએ. આ આપણે કરીએ. ત્રીજી વાત કે પ્રવચન પૂરું થાય કે તરત જ જે મુદ્દા આપણે ટપકાવ્યા છે, જે મુદ્દા આપણે સાંભળ્યા છે, એના પર આપણે મનન કરીએ. જો મનન કરીશું તો જ આ વધારે સ્પષ્ટ થશે. અને એમાં પણ જરૂર પડે તો બીજા જેમણે પણ સાંભળ્યું, અન્ય શ્રોતા સભ્યો હોય, એની સાથે આની ગોષ્ઠી કરી લઈએ અને પ્રત્યેક મુદ્દાને એકદમ સ્પષ્ટ કરી લઈએ કે તાકે બરાબર સમજી લઈએ. ત્યારબાદ આપણને જ્યારે દિવસમાં સમય મળે
ત્યારે એકાંતમાં બેસીને શીખેલા મુદ્દાઓના આધારે આપણે પ્રાપ્તિનો વિચાર કરવા પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરીએ અને એ રીતે આપણે અભ્યાસ કરીશું તો આ પ્રવચનમાળા આપણને ખૂબ જ ઉપયોગી થશે. આપણે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામી આપે જ આ પ્રાપ્તિના વિચારને કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો આદેશ આપ્યો છે. તો એ આદેશનું અમે યથાર્થ પાલન કરી શકીએ એ આપને પ્રાર્થના છે અને એ આદેશને જીવનમાં આત્મસાત કરવા આ પ્રવચનમાળા દરમિયાન આપ જ અમારી બુદ્ધિમાં પ્રવેશ કરજો, જેનાથી અમને બધી વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જાય અને આ ગુણાતીત સત્ર અમારા જીવનના ઘડતરનું મોટામાં મોટું માધ્યમ બની રહે એવી કૃપા આપ જ અમારા પર કરજો. કારણ કે આપની કૃપાથી જ આ બધી વાતો અમને સિદ્ધ થઈ શકશે. તો આપણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ અને આ પ્રવચનમાળાનો બરાબર લાભ લઈ શકીએ એ મહારાજ અને સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને પ્રાર્થના. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ વર્ષના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મધ્યવર્તી વિચાર આપ્યો છે અને એ છે પ્રાપ્તિ.